આ ગોપીબેન કે આપણને હું જેથી બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધા તેથી વ્યૂઝ ને સબસ્ક્રાઈબર તું જોઈએ. હાલો કેદી ચાલુ કરું છું? ઉતારી દો હાલો ચાલુ કરો. શું કી બોલવા માંગો છો તમે ગોપીબેન? હે રોહિત પટેલ મસ્ત. હા આમ જો લગનમાં ઓર્ડર દેવાનો છે. હા ભાઈ આપણે હાલો સીતારામ મિત્રો, આજેથી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. આજે ગયા હતા આપણે મેલડીમાં. આમ પ્રતિકભાઈનો ફોન આવી ગયો વચમાં કે આજ મેગી ખાવાની થાય છે. તો શું કરવું પછી વચમાં રાખી ગાડી ઊભી દેખાઈ ગયો ને તો ગલ્લો વાગી ગયા તા 8:30 લાગ્યું તું એવું કે અત્યારમાં કોઈ કરિયાણા વાળો ખુલ્લો નહીં હોય. તો ભાઈ હારા હતા તે ખુલ્લો હતો તો મળી ગઈ. ત્યાં આગળ પહોંચ્યા હતા આપણા રોહિત પટેલ, એને ત્રણ લઈ રાખી હતી. આમ જોવો સ્ટોક થઈ ગયો ફૂલ છે કે નહીં. અને આ પ્રતિકભાઈ સૂપવાળા, તો સૂપની જ વસ્તુ મળે નહીં આપણને, પણ આપણે મેગીની વસ્તુ લઈને વહી આવ્યા છીએ. અને આમ જો આપણે કંઈ કરવાનું હોય નહીં. રેડી? આ જો છે કે નહીં, કાંદા સુધારવા ને ટમેટા ને એવું સુધારવા બેહાડી દીધા છે. અને આ જો દૂધીવાળી મેગી કરવાની છે, થાય છે આપણે. હું નાખે કોને ખબર, આપણા નીમાબેન સુધારે છે. હું તમને બતાવું હવે આપણે મેગી બનાવવા તો જરૂર શેની પડશે. ચાલો તમને ખબર જ છે, પણ આમને આપણે જો આજે આપણે ડુંગળીને કાંદા ભેગા કરી નાખ્યા. બેને ના પાડી તોય ટમેટા ને એવું. હવે કાંદા સડવામાં કેવડાવવાની છે ફૂલ. અને આ કાંદા ટમેટા અને મરચાં, અને આમાં છે આપણે લસણ છે, લીલું લસણ નથી આપણે. અને આ છે સોસ. આ સોસ છે, કયો છે મને નથી ખબર. આ રેડ સાઇલિંગ છે કાંક. આપણે અંગ્રેજી કેવલ કાંઈ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી. અચ્છા હા તો જવા દો. આ કાંક છે એવો સોસ. અને આ મેગી છે આપણે ઓરિજિનલ મેગી કંપનીવાળાની. અને આમાં મૂકી દીધું આપણે પાણી. હવે આપણે મેગીને બાફવા મેકવાની છે. આ પહેલી હતી અમારી, પહેલાં પ્રોગ્રામ થઈ ગયેલા છે. જો અડધું પેકેટ દઉં. હવે આપણે તોડે છે બીજા છે કે નહીં. ડાયરેક્ટ આમ રસોઈયાથી નહીં, આગળ આમ તોડવાની સ્ટાઇલ જ તમે જોવો ખાલી. એ આ પ્રતિકભાઈ આપણે જોયું. ઓહો હા હાલો ભાઈ બસ હાલો. હવે આપણે થોડાક સમય પછી પાછા મળશું. Few minutes later. આપણે હવે મેગી ઉતારવાની છે. જો મેગી સડી ગઈ છે, આપણે બફાઈ ગઈ. હવે મેગી આપણે ઉતારવાની. પ્રતિકભાઈ ઉતારો હાલો પ્રતિકભાઈ. હવે આ પાણીને નાખી દેવાનું કે નહીં? પાણી નાખી દે, ટેસ્ટ વિયો દે. હા જો ભાઈ મેગી બાફી નાખો, ભાઈ આ પાણી ના નાખતા. આ પાણીથી ને ગ્રેવી થાય મેન, એવું કહેવાનું પ્રતિકભાઈનું છે. આપણે મેં તો નાખી આવ્યો તો એકવાર બનાવ્યું હતું ને, આપણે નાખી આવ્યા પાણી. આપણે તો શું વેસ્ટર પાણી છે, આપણે પાણી નાખી આવ્યા. પછી આંબળું પડ્યું થોડું, પણ હવે ખબર પડી ગઈ આ પાણી નહીં નાખવાનું. પાણીથી સ્વાદ વધે, ગ્રેવી થઈ જાય આપણી મેગી. હાલો ભાઈ 2 પાવડા તેલ આવી ગયું છે. હવે જેટલી જોઈએ એટલી હિંગ નાખશે. આવશે સુકાઈ ગયેલું લસણ છે. ઘડીક હલાવવાનું, નાને આપણે ચડવા દેવાનું ધીમું. પ્રતિકભાઈ હવે થોડીક હળદર, સ્વાદ અનુસાર થોડીક હળદર, સ્વાદ અનુસાર નાખજો. અને નમક, ચટણી. નમક એટલે મીઠું થાય હો મિત્રો. હા હા અમારે તો પ્રતિકભાઈ બનાવે છે. તમારે કોણ બનાવે છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો. એવો રસોઈયો હોય તમારા ગ્રુપમાં તો. હા ભાઈ આપણે ઓલું ગ્રેવી પાણી કાઢ્યું હતું ને, જો હવે નાખી દેવાનું. અને આપણે રસાવાળી મેગી નથી બનાવવાની, રસાવાળી જ બનાવવાની છે. રસાવાળી બનાવવાની છે. હા ભાઈ જો ભાઈ રસાવાળી બનાવવાની છો. મને લાગ્યું ગ્રેવી બનાવવાની છે. રસાવાળી જે એક જ થાય. ગ્રેવી રસાવાળી એક થાય. હા આપણને કાંઈ ખબર નથી. ગ્રેવી રસાવાળી પડતી એક થાય. એક થાય ગ્રેવી એટલે હાવ, રસાવાળી એટલે પાણી જેવી. કાંઈ વાંધો નહીં. શીખી જાવ ધીરે ધીરે આપણે હવે બનાવતા. આ સોસ નાખી દીધો આપણે, ગરમ ગરમ લાગશે. કાંઈ ન ઘટે મેગીમાં. ઓર્ડર લેવામાં આવશે શુભ પ્રસંગમાં. કોઈને પણ ઓર્ડર દેવાનો હોય તો દઈ દેજો અગાઉ, લગ્નમાં કે ગમે ત્યારે શુભ પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવશે. ભજીયાનો તો આપણે મેક્યો નથી, પણ એ મેકશું ધીરે ધીરે.
ફાઇનલી આપણી મેગી બની ગઈ. અને હાલો આપણે હવે નીચે ઉતારી લેવી. ઉતારો પ્રતિકભાઈ મેગીવાળા. મેગી બનીને તૈયાર જોવો તમે. આવી બની છે. હવે સાચવી પછી ખબર પડે કેમ બની છે. આપણે આપણા પટેલ બોલાવી લઈએ. હાલો હવે મેગી ખાવા. ઓય હાલો મેગી ખાવા. જો જાજ્યા છે બેનો. હા જો આ હુઈ જતા. હાલો મેગી ખાવા. મેગી મસાલો તમને લાગ્યું છે આવ્યો જ નહીં. આપણે નાખ્યો જ નથી પણ માથે જ નાખ્યો છે આપણે. એટલે સ્વાદ રહે ને મેગીમાં. આયરો કોકને માથે જ વધારે નાખવો હોય ને કોકને લાગે ને નહીં ભાઈ સ્વાદ નથી મેગીમાં તો એ નાખે એ લોકો આપણી જેવા. બધા ખાવા માંડ્યા મેગી. હા જો મેન આપણા રસોઈયા. હા કેમ બની રોહિત પટેલ? હે રોહિત પટેલ? મસ્ત. હા આમ જો લગ્નમાં ઓર્ડર દેવાનો છે. હા ભાઈ આપણે રોહિત પટેલના લગ્નમાં આપણે વરાજા આવે છે પણ વરાજા થોડા બનાવવા આવશે. આ વરાજા મેગી બનાવવા જવાના સાંજે. આપણે ખાવી કેમ છે જોઈ જ ખરા. આવે સાચવી કેમ છે મેગી. પ્રતિકભાઈની આપણે લગભગ ત્રીજી વાર મેગી ખાતા હશે પણ આ હવે કાંઈક અલગ જ બનાવી છે. ગરમ છે બહુ હો ભાઈ. જોરદાર બની છે આમ જો મિત્રો. એકવાર આ ટ્રાય કરજો જે રેસીપી બનાવીને આપણે પ્રતિકભાઈ. એકવાર મેગી ખાજો એટલે આમ તો મજા જ આવશે તમને.